તમને લોકોને ખબર છે કે ખરાબ વિચારવું પણ એક એનર્જી છે. કોઈકનું ખરાબ કરવું તો દૂરની વાત છે, કોઈનું ખરાબ વિચારવું, જેલસી ફીલ કરવી, એ વ્યક્તિની બારામાં કોઈકને કંઈક ખરાબ કહેવું, આ બધી જ વસ્તુ છે ને સૌથી પહેલાં તમારા અંદર ક્રિએટ થાય છે. એ નેગેટિવિટીને તમારા અંદર એબ્ઝોર્વ કરવા માટે તમે પોતે જ એને એડ્રેસ આપો છો. નાઉ લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. મહાભારતમાં શકુની મામાને યાદ કરો. જ્યારે કોઈનો સંબંધ તૂટતો કે કોઈ એમની ચાલ સક્સેસફુલ થતી કે કોઈક તકલીફમાં હતું તો એને એની જીત લાગતી હતી. પણ જ્યારે રણભૂમિમાં યુદ્ધના સમયે એમના સાથે શું થયું આપણે બધાને ખબર છે. એ બધા હ્યુમન્સ છે, પણ જ્યારે આવી બધી વસ્તુઓ તમને રિયલાઇઝ થાય ને ત્યારે ઈગો ના રાખતા. હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરજો કે આવો જે વિચાર મારા મગજમાં આવ્યો આજ પછી બીજી વાર ના આવવો જોઈએ. કેમ કે કળિયુગમાં સૌથી ખરાબ કર્મ છે ને ખરાબ વિચારવું જ છે. રાધે રાધે.